રાજ્યમાં વધુ એક વખત કમોસમી સંકટની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે 19 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનો છે। 19મી થી 21મી એપ્રિલ દરમિયાન વરસી શકે છે વરસાદ। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં પડી શકે છે વરસાદ। વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા આપવામાં આવી છે। અંબાલાલ પટેલ કે જેમનું કહેવું છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડી શકે છે। જગતના તાત ફરી એક વખત ચિંતાતુર। આગામી દિવસોમાં તારીખ 19, 20, 21માં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। અખાત્રીજની આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। વાદળો તો આજથી જ આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને હવામાનમાં પલટો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જેમાં કેટલાક બોટાદના ભાગો, ક્યાંક કોઈ અંશે ભાવનગરના ભાગો, જૂનાગઢના ભાગો અને ભરૂચના ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા વગેરે ભાગો, અમદાવાદના ભાગો હવામાનમાં પલટો આવી શકે છે। હમણાં છેક આરબ કન્ટ્રીથી લઈને લગભગ રાજસ્થાનના ભાગો સુધીમાં એક વાદળનો સમૂહ છે અને જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેનો સડસડાટ ભેજ અરબ સાગરમાંથી અત્યારે જઈ રહ્યો છે, એટલે હાલ અત્યારે વાદળો જણાઈ રહ્યા છે।